હેલો ફ્રેન્ડ્સ, હું છું એકતા મિલન પટેલ અને મારી ચેનલ ફ્લેવર્સ બાય એકતામાં આપનું સ્વાગત છે। આજે આપણે ઘી, ગોળ અને લોટના પરફેક્ટ માપ સાથે સુખડી બનાવવાની જે ટ્રેડિશનલ ઓરિજિનલ ગોળનો પાયો કરીને બનાવવાની રીત છે એ રીત સાથે બિલકુલ લોટ કાચો રહ્યા વગર નૈવેદ્યમાં ધરાવી શકાય એવી મોંમાં મૂકતા જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવીશું। તો ચાલો બિલકુલ મહેનત વગર ફક્ત 6 થી 7 જ મિનિટમાં તૈયાર થઈ જતી પરફેક્ટ ગોળનો પાયો બનાવીને સુખડી બનાવવાનું શરૂ કરીએ। સુખડી બનાવવા માટે મેં અહીંયા 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે અને પોણી વાટકીથી થોડો વધારે ભૂકો કરેલો ગોળ અને ગોળના માપ જેટલું જ પોણી વાટકી જેવું ઘી લીધેલું છે। અહીંયા મેં ઘી અને ગોળનું માપ લગભગ સરખા જેટલું રાખ્યું છે। જો તમે ઈચ્છો તો ઘીનું માપ વધારે કે ઓછું લઈ શકો છો, પરંતુ આ માપ સાથે સુખડી તમારી એકદમ પરફેક્ટ બનશે। સૌપ્રથમ સુખડી બનાવવાનું શરૂ કરીએ એ પહેલાં સુખડીને આપણે જે ડીશમાં પાથરવા માંગતા હોય એવી સ્ટીલની કોઈ પણ ડીશને ઘીથી ગ્રીસ કરી લઈશું। અહીંયા ખાસ ધ્યાન રાખવું કે સુખડીનું લેયર આપણે મીડિયમ પાતળું પાથરી શકીએ એટલી મોટી ડીશ કે થાળી લેવી। હવે આપણે એક કડાઈમાં સૌપ્રથમ ગોળ એડ કરી દઈશું। ગોળ અહીંયા બને ત્યાં સુધી ભૂકો કરેલો જ લેવો જેથી જલ્દીથી ઓગળી જાય। તમે સુખડી બનાવવા માટે કોઈ પણ ઘરમાં જે ગોળ ખાતા હોય એનો યુઝ કરી શકો છો। ગેસની ફ્લેમ લો રાખી આપણે સૌપ્રથમ ગોળ એડ કરી ત્યાર પછી તરત જ આપણે ઘી એડ કરી દઈશું। 1 વાટકી લોટની સામે મેં અહીંયા પોણી વાટકીથી થોડું વધારે ગોળ જેટલું જ ઘી લીધેલું છે। સુખડી માટેના ઘીનું આ માપ એકદમ પરફેક્ટ છે। હવે આપણે ઘી અને ગોળને મિક્સ કરી લઈશું। મીડિયમ ટુ લો ગેસની ફ્લેમે ચેન્જ કરતા જઈ અને આપણે ગોળને ઘીમાં ઓગાળી લેવાનો છે। જો તમે અતિશય ગળ્યું ખાતા હોય તો તમે લોટ જેટલા માપનો ગોળ પણ લઈ શકો છો। જેમ જેમ ગોળનો પાયો થતો જઈ શેકાવા લાગશે એમ ગોળ એકદમ હલકો પડી જશે। જો તમે જોઈ શકો છો કે ગોળ એકદમ હલકો પડી ગયો છે અને ઉપર વ્હાઈટ લેયર થવા લાગ્યું છે, ઉપર ફીણ વળવા લાગ્યા છે, એનો મતલબ કે ગોળનો પાયો થવા લાગ્યો છે। સુખડી માટે ગોળનો પાયો એકદમ કૂણો રાખવાનો છે તો જ આપણી સુખડી એકદમ સોફ્ટ થશે। જે આપણે ચીક્કી બનાવતા હોઈએ છીએ એમાં ગોળનો પાયો કરતા હોઈએ છીએ એના કરતાં સાવ કૂણો, સાવ ઓછો ગોળનો પાયો આપણે કરવાનો છે। તમે જોઈ શકો છો કે ગોળ આ રીતે જેવો હલકો પડી અને એક આવી રીતના વ્હાઈટ ઉપર લેયર થઈ ફીણ વળવા લાગે એટલે તરત જ આપણે ગેસની ફ્લેમ બંધ કરી તરત જ આપણે લોટ એડ કરી દઈશું। ગેસની ફ્લેમ બંધ કરી લોટ એડ કરવાથી ગોળનો પાયો કૂણો જ રહેશે અને સુખડી બિલકુલ ચવડ કે કડક થશે નહીં। ઘઉંનો ઝીણો લોટ એટલે કે ઘઉંનો રોટલીનો લોટ 1 વાટકી લીધો છે એ એડ કરી એને બરાબર ફટાફટ સરખી રીતે હલાવતા મિક્સ કરી લઈશું। હવે આ પ્રોસેસમાં થોડી ઉતાવળ રાખવાની અને લોટને એકદમ સારી રીતે હલાવી ઘી અને ગોળ સાથે બરાબર પાયામાં મિક્સ કરી દેવાનું। તરત જ ગરમ ગરમ પાયામાં લોટ એડ કરવાથી લોટ એકદમ પરફેક્ટ રીતે શેકાઈ જશે। જો તમારી સ્પીડ સારી હોય તો તમે ગેસની સ્લો ફ્લેમ કરીને પણ મિક્સ કરી શકો છો। મિક્સ કરી અડધી 1 મિનિટ જેવું તાસડામાં રાખી હલાવી આ રીતનું પાથરી શકાય એવું ટેક્સચર થાય એટલે તરત જ આપણે ગ્રીસ કરેલી ડીશમાં બધા મિક્સચરને લઈ અને સૌપ્રથમ તાવેતાથી થોડું સ્પ્રેડ કરી દઈશું। સુખડીને પાથરવાની પ્રોસેસ અને એને સ્પ્રેડ કરી એને સુખડીમાં કાપા પાડવાની જે આખી પ્રોસેસ છે એ થોડી ઉતાવળથી કરવી। હવે વાડકાની મદદથી આપણે સારી રીતે એકદમ લીસું લેયર પાથરી દઈશું। આ રીતે વાડકાને કિનારીએ કરવાથી એક સરખા લેયરમાં જે કિનારીએ ઉપર ચડી ગયું હોય છે એ બધું સરખું લેયરમાં પથરાઈ જશે। ત્યાર પછી તમે મનગમતા ડ્રાયફ્રૂટ્સને ઉપર સ્પ્રિંકલ કરી શકો છો। હું અહીંયા કાજુ અને બદામને કતરણ કરી અને સ્પ્રિંકલ કરી રહી છું। થોડું વાડકીથી પ્રેસ કરીને દબાવી દઈશું। હવે આપણે સુખડીમાં આડા અને ઊભા કાપા પાડી લઈશું। સુખડીનું લેયર ઠંડુ પડે એ પહેલાં સુખડીમાં કાપા પાડી લેવા। તો હવે સુખડીને આપણે ડીમોલ્ડ કરીને જોઈએ તો એકદમ સહેલાઈથી ડીમોલ્ડ થઈ જાય છે અને સુખડી કેટલી સોફ્ટ અને ઘીથી લથપથ બની છે। સુખડી આ રીતના પાતળા લેયરમાં જ હોય છે જેથી સુખડીનું પાતળું લેયર બને એટલું પાથરવું। ઘણા લોકો સુખડીમાં થોડો ઘઉંનો મોટો લોટ પણ મિક્સ કરતા હોય છે, પરંતુ એનાથી સુખડી તમારી કરકરી બનશે, એકદમ સોફ્ટ અને પોચી મહુડી જેવી સુખડી બનાવવા માટે ઘઉંના ઝીણા લોટનું અને આ રીતનો જ યુઝ કરવો। તો આ મારી ગોળનો પાયો કરીને સુખડી બનાવવાની પરંપરાગત રીત અને જણાવેલા માપ સાથે પરફેક્ટ ગળપણ અને ઘીથી લથપથ બિલકુલ લોટ
કાચો રહ્યા વગર કે સુખડી ચવ્વડ કે કડક થયા વગર એકદમ પોચી બનીને તૈયાર થઈ જશે અને ગોળનો પાયો કરીને બનાવેલી સુખડી પણ વધારે ટેસ્ટી લાગે છે. જો તમે ગોળનો પાયો કર્યા વગર લોટ શેકીને ડાયરેક્ટ જ સુખડી બનાવવા માંગતા હોય તો સુખડી બનાવવાના મારા એ વિડીયોની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એડ કરેલ છે. તો ફ્રેન્ડ્સ, નૈવેદ્યમાં બનાવાતી સુખડીની આ રેસિપી જો તમને સારી લાગી હોય તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ રેસિપી આવે ત્યાં સુધી બાય.